ગુજરાતીઓ 36 કલાક સાવધાન રહેજો। આવનારા 36 કલાક માવઠું બની શકે છે વધુ તીવ્ર। 2 દિવસ જોઈ એનાથી પણ વધુ તીવ્રતાથી માવઠું વરસશે। तीव्रता વધુ રહેશે। સંભાવના છે કે ગાજવીજ સાથે વરસાદ વરસે। સુસવાટાથી પણ સાવધાન રહેજો। મોટાભાગના વિસ્તારમાં તોફાની માવઠાની સંભાવના। કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળજો। તંત્રએ નાગરિકોની સલામતી માટે અપીલ કરી। કોઈ પણ ચેતવણીને હળવાશથી લેવાની ભૂલ ન કરતા। 2 દિવસ સુધી જે કમોસમી માવઠું વરસ્યું હતું તેનાથી પણ વધુ ઘાતક માવઠું વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। નાગરિકોને અપીલ છે કે કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળજો, કારણ કે પવનની ગતિ પણ ખૂબ જ વધુ રહેશે। વીજળીના કડાકા ભડાકા સાથે આ કમોસમી વરસાદ વરસશે। 36 કલાકની આગાહી છે। 36 કલાક સાવધાન રહેવાની જરૂર છે। કોઈ પણ બેદરકારી એ જીવ પર જોખમ સર્જી શકે છે। માવઠા અંગે અંબાલાલની મોટી આગાહી। ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠું ત્રાટકશે। સાબરકાંઠા જિલ્લા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ ખાબકશે। તારીખ 7-8 થી વરસાદનું જોર ઘટશે। 11 થી 20 તારીખમાં આંધી વંટોળ આવશે। હજુ ઉત્તર ગુજરાતના ભાગો સાબરકાંઠા અને પૂર્વ ગુજરાતના ભાગોમાં હજુ પણ વરસાદ રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ ભારે વરસાદ રહેવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હજુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 7-8 થી વરસાદનું જોર ઘણા ભાગોમાં ઘટશે અને તારીખ 10 સુધીમાં પણ લગભગ છૂટો છવાયો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં અને અન્ય ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। 11 થી 20માં લગભગ ભારે આંધી વંટોળનું પ્રમાણ વધશે અને આરબ કંપનીની લગભગ કાળી આંધીઓ ચડી આવશે અને વિન્ડ કટ જબરદસ્ત છે। અને ત્યારબાદ તારીખ 25 થી 4 જૂનમાંથી અરબસાગરમાં એક હળવા પ્રકારનું સાયક્લોન બનવાની શક્યતા છે। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં મિની વાવાઝોડાની અસર જોવા મળી। સોસાયટીમાંથી સોલાર પેનલ ઉડી વાહનોને ભારે નુકસાન પહોંચ્યું। મિની વાવાઝોડાના કારણે અભિનવ સોસાયટીમાં સોલાર પેનલો ઉડી। હની પાર્ક રોડ અભિનવ સોસાયટીમાંથી સોલાર પેનલો ઉડીને મુક્તાનંદ સોસાયટીમાં નીચે રહેલી ગાડી ઉપર પડી। વાહનોને નુકસાન પહોંચ્યું। પાણીની ટાંકીમાં લોખંડનો રોડ ઘૂસી ગયો। સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ। સુરતમાં પવનની ગતિ ખૂબ જ તીવ્ર નોંધાઈ। લોકોને મિની વાવાઝોડાની અસર જાણે અનુભવી હોય તે પ્રકારની સ્થિતિ। અભિનવ સોસાયટીમાં સોલાર પેનલ જે ફિટ કરાયેલી હતી તે ઉડીને અને અન્ય સોસાયટી ઉપર પડી। મુક્તાનંદ સોસાયટીમાં નીચે જે ગાડી પાર્ક કરેલી હતી તેની ઉપર સોલારની પેનલો ઉડીને પડતા ગાડીને પણ નુકસાન પહોંચ્યું છે। પાણીની ટાંકીમાં લોખંડનો રોડ ઘૂસી ગયો હતો તે પ્રકારની જાણકારી પણ મળી છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે સોલાર પેનલો ઉડીને નીચે પડે છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે મોડી સાંજે મિની વાવાઝોડા બાદ સુરતમાં વરસાદ મોટા પ્રમાણમાં શરૂ થયો હતો, જેને લઈને લોકોને નુકસાન છે। દ્રશ્ય જોઈ શકાય છે કે પાછળ આવેલું પિંક કલરનું જે બિલ્ડિંગ છે, ગુલાબી કલરના બિલ્ડિંગ ઉપર રહેલી સોલર પેનલ ત્યાંથી ઉડી અને આ મકાન પર આવી હતી। અહીંયા મૂકેલા કુંડા તૂટી પડ્યા હતા। સાથે સાથે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સોલર પેનલ છે 16 જેટલી પ્લેટો ઉડી અને 500 મીટર દૂર આવીને પડી હતી, જેને લઈને સોલર પેનલને તો નુકસાન છે। સાથે સાથે જે વ્યક્તિનું મકાન છે એના મકાનમાં ડરનો માહોલ થઈ ગયો હતો। નીચે રહેલી ગાડીઓને નુકસાન છે। દ્રશ્ય જોઈ શકાય છે કે 500 મીટર દૂરથી પવનને લઈને ઉડીને આવેલી સોલર પેનલો છે। આપણે મકાનના માલિક છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। મોટા શું નામ આપનું? અનિલ કુમાર પરશુરામ પટેલ। અનિલભાઈ, સોલર પેનલો ક્યાંથી આવી, જ્યારે આવી ત્યારે કેવો પવન હતો, કેટલો ભયનો માહોલ? એ પવન તો ઘણો બધો હતો, કોઈ માપી નહીં શકાય, પણ એ પેનલ 500 મીટર દૂરથી જીવન જ્યોત સાઇટથી આવ્યું છે અને કમસે કમ 16 પેનલો સ્ટ્રક્ચર હઠે ટકરાઈને દિવાલો બધી ધરાશાય છે અને આ બધું ઘણું બધું નુકસાન તો કરી ગયું છે। મારી 4 વ્હીલ પણ નકશા કરી દીધી છે કે આજે શું થયું હોય।